નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સહયાત્રી માનસી. તો દર્શક મિત્રો, જેમ આપણે જણાવી દઈએ કે ચૈત્રી પૂનમનો અવસર નજીક આવી રહ્યો છે, તો આ પર્વ નિમિત્તે આપણે માં બહુચરના દર્શન બુલેટિન ઇન્ડિયાના માધ્યમ દ્વારા કરાવી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, માં બહુચરાજીનું જે મંદિર છે તો તેની રસપ્રદ ઇતિહાસ અને તેની રોચક માન્યતાઓથી આપને અવગત કરાવીશું. તો નિહાળીએ માં બહુચરના દર્શન. આજ મુને આનંદ વાધ્યો અતિ ખડોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તળોમાં અડવે આડ પંપાળ અપેક્ષાણીમાં છો ઈચ્છા પ્રતિપાળ દ્યો અમૃત વાણીમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કર ઝાલો મારોમાં તો તળાજ મુખ તન તોત તોય કહેમાં અર્ભક માંગે અન્ન નિજ માતા મન લેહમાં. जी तेजस रावल, मुख्य स्थान पुजारी श्री बहुचराजी माताजी टेम्पल ट्रस्ट. માનાજીરાવ ગાયકવાડ દ્વારા આ મંદિરની સ્થાપના કરાવવામાં આવી છે. એનાથી પણ પૂર્વે જે મુખ્ય મંદિરની પાછળ વરખડીવાળું જે વૃક્ષ છે એની નીચે માનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે અને ત્યાં માતાજીનું પ્રાગટ્ય થયા પછી માનાજીરાવ ગાયકવાડ એમની જે કંઈ સંકલ્પ હતી, એમની જે બાધાઓ હતી એ બાધાઓ માતાજીએ પૂર્ણ કરવાથી એમણે એ સમયે એવો સંકલ્પ કરેલો કે જ્યારે મારું જે દર્દ છે દર્દ મને મટી જાય ત્યારે માનું મંદિર, જે મારો મહેલ છે અત્યારનો, એ મહેલ જેવું ભવ્ય મંદિર માતાજીનું હું નિર્માણ કરાવીશ. અને એમનો સંકલ્પ પૂર્ણ થવાથી આ જે મંદિર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ મંદિર માનાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપના કરવામાં આવી અને કાળક્રમે પછી એમાં જ્યાં જ્યાં જરૂર પડે થોડું રિનોવેશન પણ સમય પ્રમાણે કરવામાં આવ્યું છે. ચૈત્રી પૂનમને લઈને આ વખતે ભક્તોની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી કોવિડના કારણે ચૈત્રી પૂનમનો મેળો, ભક્તો માટે મંદિર દર્શન આ બધું સંપૂર્ણપણે લોકડાઉનના કારણે બંધ રાખવામાં આવેલું હતું. જેના કારણે આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે ચૈત્રી પૂનમના 5-7 દિવસ અગાઉથી જ લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અહીંયા માના મંદિરમાં પધારી રહ્યા છે. ભક્તોની સાવચેતી માટે અહીંયા એ લોકોને આપણી જે કે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, જેમ કે ડિસ્ટન્સ જાળવવું, માસ્ક રાખવું, એ પ્રમાણેની જે કંઈ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અહીંયા ભક્તોને અમે એનાઉન્સમેન્ટ કરી ત્યાં દરવાજા પર સેનિટાઇઝેશન વગેરે બધી વ્યવસ્થા છે એ પ્રમાણે ભક્તોને સાવચેતીના પગલાં રૂપે મંદિર દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરમાં તો આપ જોઈ રહ્યા છો, મંદિરને રંગબેરંગી ફૂલોથી ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.
રાત્રે જોઈએ તો ઘણી બધી પ્રકારનું લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. એના માટે થઈ મંદિર પરિસરમાં પણ અલગ અલગ વ્યવસ્થાઓ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે. કારણ કે આ દિવસોમાં ખાસ કરીને સંઘો જે ચાલીને આવતા હોય છે, એ ચાલીને આવતા સંઘોનું પ્રમાણ ખૂબ વિશેષ જોવા મળતું હોય છે. એટલે એ સંઘોનો પણ ઘસારો ખૂબ રહેતો હોય છે. એ સિવાય પબ્લિક પણ ખૂબ આવતી હોય છે. તો એમના માટે અહીંયા ઠંડી છાશ છે, વરિયાળીનું પાણી છે, ઠંડા પાણીની સગવડ છે, મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે, નાના બાળકો માટે સૂવા માટે ઘોડિયાઘર છે. આવી લગભગ જે પ્રાથમિક જરૂરિયાતો છે, એ તમામ પ્રકારની જરૂરિયાતોની વ્યવસ્થા મંદિર વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે કરવામાં આવે. સર્વમંગલમંગલ્યે શિવે સર્વાદજાતિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. સૌ ભાવિ ભક્તોને જય બહુચર સાથે. મારું નામ ત્રિવેદી સુરેશભાઈ કીર્તિભાઈ. અંદાજિત બેચરાજી મંદિરમાં 9 થી 10 વર્ષથી ફરજ બજાવીએ છીએ. અત્યારે હાલ વરખડી મંદિરમાં પૂજારી તરીકે છીએ. વરખડીનું મહત્ત્વ એ છે કે અંદાજિત 5000 વર્ષ પૂર્વે જ્યારે મહાભારત રચેલી હતી, બરાબર, તે દરમિયાન 5 પાંડવો, જેમ કે અર્જુન, એ 5 પાંડવો આ જગ્યા ઉપર આવેલા હતા. અને અંદાજિત 7 કિલોમીટર દરમિયાન તે હોડિયા મહાદેવ તરીકે ત્યાં પણ બિરાજમાન થયેલા હતા ને ત્યાં પણ તેમનું સ્થાન અંદાજિત કરેલ હતું. અને આ જગ્યા ઉપર બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે પ્રગટ થયા હતા. અંદાજિત જે વરખડીનું ઝાડ છે, જે જગ્યાએ દીપ પ્રજ્વલિત થાય છે, બરાબર, તે જગ્યાએ મા બહુચરે પ્રગટ પરચો આપેલ હતો. અંદાજિત વરખડીનું મહત્ત્વ એ છે, બરાબર, કે કોઈ પણ કાર્ય કે અંદાજિત બાકી હોય, કે સંતાન બાબતે, કે નોકરી બાબતે, કે ધંધા રોજગાર નિમિત્તે બાબતે કોઈ પણ કાર્ય ન થતું હોય, વરખડીના 11 કે 7 પાન તમે લઈ જાઓ અને તે બાબતને તે તમે ખવડાવી શકો તો તે સંપૂર્ણ કામ 3.5 મહિના દરમિયાન થાય છે. પ્લસ કે બીજું જે આગળ મોટું મંદિર છે ત્યાં અંદાજિત જ્યાં
મારું નામ શિલ્પા દે કશિશ દે પાવૈયા છે. હું મેવ પાલડી અખાડામાંથી આવું છું. આદો આદમી કાળથી અમારા જે ગયડા હતા, અમારા વડવા હતા, એ આ બહુચરાજી માતાજીના ધામમાં રહેતા હતા. અને બહુચર માતાનો ને કિન્નરોનો જ બહુ જૂનો પુરાનો ઇતિહાસ છે. અમે બહુચર માતાના પરમ ભક્ત છે. દુનિયા અમને બહુચર માના ભગત તરીકે ઓળખીએ છે. ને દર વર્ષે અમારા ગુરુજી છે કશિશ દે, અમે દર વર્ષે અહીંયા માતાજીના મેળામાં આવીએ છીએ અને દરેક ભાવિક ભક્તો માટે સેવા પૂજા અર્ચના કરીએ, દરેકને આશીર્વાદ આપીએ છીએ. માતાજી એમની બધી મનોકામના પૂરી કરે, નિર્ધનિયાને ધન આપે, વાંજ્યા હોય એના ઘેર પારણા બંધાવે, માં સૌની આશા પૂરી કરે. એમ અમારા દરેક કિન્નર સમાજ અહીંયા ભેગા થઈ ઓલ ઇન્ડિયાના કિન્નરોનું મેન અખાડો છે, અહીંયા મેન મઠ છે કિન્નરોનો. અને દરેક ગુજરાતમાંથી ઘણા રાજ્યોમાંથી કિન્નરો આવે છે અહીંયા દર વખતે ચૈત્રી પૂનમના મેળે અને માના ભક્તિ ભાવ કરે છે, માના ગુણગાન ગાય છે અને ભક્તો માટે ખૂબ દુઆ આશીર્વાદ કરે છે. મારું નામ લેલાદે છે. હું બહુચર કિન્નર સંપ્રદાય, અમારી મોટી મેન જગ્યા છે જે ચુવાડમાં આવેલી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં બહુચરાજી ધામમાં અમારો કિન્નર સંપ્રદાયનો આખી ઇન્ડિયાનો મેન અખાડો છે. અહીંયા અમારા ઈષ્ટદેવ બિરાજમાન છે તથા અમારા બહુચરાજી કિન્નર સંપ્રદાય જોડાયેલા અમારા મોટા મોટા અખાડાઓ છે, જેમ કે મેવ છે, પાલડી છે, જેમ કે અમારે કલોલ છે, પછી અમારા બહુચરાજીમાં બીજું બેચોર, પાલનપુર, ડીસા અમારા મેન અખાડા છે. અમારી જે સંસ્થાઓ છે પણ મેન કિન્નર બહુચર સંપ્રદાય અને મેવ પાલડી અમારા બધી મેન શાખાઓ છે. અહીંયા અમારા ઈષ્ટદેવ બિરાજે છે અને અહીંયા ચૈત્રી પૂનમનો મેળો છે એટલે દુનિયાભરના કિન્નર સમાજ અહીંયા મેળાના લીધે માના દર્શન કરવા આવે છે, માની પૂજા અર્ચના કરે છે. અહીંયા નિર્ધનને ધન મળે છે, નિસંતાન હોયને સંતાન સુખ પ્રાપ્ત કરે છે. માં કોઈને અંગની ખોટ હોય, કોઈની આંખની ખોટ હોય તો માં સૌનું સારું કરે છે અને અમારા આશીર્વાદ સૌને પડે છે. અમારા બહુચરાજી માસીઓનો કિન્નરને જે કિન્નર પાસેથી કોઈ પણ સિક્કો લઈ જાય જેને નિસંતાન હોય એને સંતાન મળે છે, નિર્ધનને ધન મળે છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ એક આશીર્વાદ રૂપે અમે બહુચર કિન્નર સંપ્રદાય આશીર્વાદ રૂપે અહીંયા બેઠા છીએ અને અમે બહુ ખુશ છીએ કે માના પ્રાંગણમાં અમે છીએ. એમાં એવું છે કે અમારા વડવાઓ પણ અહીંયા બહુચરાજી કિન્નર સંપ્રદાયમાં હતા. જ્યારે મંદિર નહોતું ત્યારથી અહીંયા બિરાજમાન હતા અને માના સાક્ષાત પરચા હતા. માનજીરાવની દુઃખ બીમારી દુનિયામાં કોઈ નહોતું મટાડતું, તેથી અમારા પાવૈયા કિન્નર સંપ્રદાયને આશીર્વાદ આપ્યા હતા અને માનજીરાવનું દુઃખ બીમારી હરેક દૂર કરી હતી. જે ગાયકવાડ સરકાર હતા ગાયકવાડ સરકારે એમની યાદમાં એમનું દુઃખ મટાડ્યું. તેથી આ મંદિર અમારા ધાંગધ્રાથી સ્પેશિયલ પથ્થરમાં અમારા ચાણસમાના પટેલ લોકો એના 760 ગાડા લાવી અને માનું જૂનું મંદિર બનાવેલું, અત્યારે નવું બની ગયેલું છે. જય બળધારી બહુચર માત, સચરાચર માં તારો વાસ, મહિમા તારો અપરંપાર, ગુણ લાગાતા નર ને નાર, દંડાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાર.
ઇન્ડિયા દ્વારા આ રીતે અનેક ધાર્મિક વિવિધ સ્થાનોના આપણે દર્શન કરાવતા રહીશું. ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર. આજ મુને આનંદ વાધ્યો અતિ ખડોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં અડવે આડ પંપાળ અપેક્ષાણીમાં છો ઈચ્છા પ્રતિપાળ દ્યો અમૃત વાણીમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કર ઝાલો મારોમાં તો તળા જ મુખ તન તોત તોય કહેમાં અર્ભક માંગે અંગ નિજ માતા મન લેહમાં